તમે જે વાત કરીને એમાં મને એક આવ્યું કે મૂવી છે અને સોશિયલ મીડિયા. મૂવી કરતાં પણ હવે સોશિયલ મીડિયાની અંદર જે ક્લિપ્સ ચાલી છે, રીલ્સ ચાલી રહી છે, એનું એક જબરદસ્ત ઇન્ફ્લુઅન્સ થઈ ગયું છે. હા, આ ઇન્ફ્લુઅન્સ ઉપર થોડી આપણે વાત કરીએ. આમાં એવું છે કે અત્યારના હું બહુ બોલ્ડ એક વાત કરીશ, કદાચ લોકોને ના પણ ગમે, પરંતુ આ ઝેન ઝીને ડિસ્ટ્રેક્ટ કરવાનું, એને ડાયવર્ટ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. હું મારા પ્રવચનો અંદર જાહેરમાં કહેતો હોઉં છું. થોડા સમય પહેલાં એક મૂવી આવી હતી, 350-400 કરોડની મૂવી. એ મૂવીની અંદર એવું બતાવવામાં આવ્યું હતું કે તમે ભણતરની પાછળ, ટકાની પાછળ ના દોડો, કામયાબી કે પાછી પીછે દોડો. 3 Idiot. હા, હવે તમે આખું પિક્ચર જુઓ સાહેબ. એ પિક્ચરની અંદર આપણે બતાવવામાં શું આવ્યું છે? કારણ કે મનોવિજ્ઞાન એમ છે કે સીઈંગ ઇઝ બિલીવિંગ. તમે જે જુઓ છો એ તમે માનો છો, જે માનો છો એ તમે કરો છો. આ મનોવિજ્ઞાનનો નિયમ છે. અમારા ઘરની અંદર, અમે ગામડામાં રહેતા, અમારા ઘરમાં દીવો જ્યાં સુધી ઘરમાં પ્રજ્વલિત હોય ત્યાં સુધી મારા બા માથા પર સાડલો માથું ઓઢે, તો એ અમારી એક પ્રથા ઘરમાં ચાલી આવે, પરંપરા ચાલી છે. કારણ કે અમે જોયું છે એટલે એ માન્યું છે, જે માન્યું છે એ આપણે કર્યું છે. હવે વિચાર કરો, આ મૂવીમાં આફ્ટરઓલ 300-400 રૂપિયાની ટિકિટ, 3 કલાકની જિંદગી આપ્યા પછી આપણે જોયું શું? આપણે એ જોયું કે સરસ મજાની યુનિવર્સિટીની અંદર બગીચામાં પાણી પાવાની જે નોઝર છે એનાથી નાતો ફિલ્મનો હીરો જોયો આપણે. એકદમ અબોધ બાળક કે જો ક્યાંય નાવા બેસી ગયો છે, ગમે ત્યાં નાવા બેસી ગયો. સાહેબ, પ્રિન્સિપાલની દીકરીને કેમ પટાવાય એ જોયું, પેપર કેમ ફોડાય એ જોયું, પાણીના ટાંકા ઉપર જઈ અને પેલું લખ્યું હોય કે પછી એમાં ત્યાં વ્યસન કર્યું હોય એવું દેખાડ્યું. કોઈ છોકરા ઈમાનદારીથી વાંચતા હોય તો એને ન્યૂડ મેગેઝિન સપ્લાય કરીને ડિસ્ટ્રેક્ટ કરવાનું જોયું. કોઈ ગેસ્ટ આવવાના હોય તો સ્ક્રિપ્ટની અંદર એક શબ્દ બદલી અને આખી સ્ક્રિપ્ટ ફની અને વલ્ગર બનાવતું જોયું. સાવ સાચું કયો, આખા પિક્ચરમાં હીરો એક પણ જગ્યાએ ચોપડી લઈને વાંચવા બેઠો છે કે આવતીકાલે પેપર છે આજે હું રિવિઝન કરી લઉં? શું જોઈ રહ્યા છીએ આપણે? નહીં, આપણે જોઈ રહ્યા છીએ કે સિટી બજા ઓર બજા કે ઓલ ઇઝ વેલ માં આવી ગયા છે અંદર. આ ષડયંત્ર છે. કારણ કે આ બધા લોકો જોઈને આવ્યા, પણ આફ્ટરઓલ શીખ્યા શું? આખા પિક્ચરની અંદર કોઈ જગ્યાએ હીરો વાંચવા માટે બેઠો નથી. તો સાહેબ, આ ષડયંત્ર નથી તો બીજું શું છે? હજી એક બીજી વાત કરું, તમને ગમશે. સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરે છે ને વિડીયોમાં 3 એક્ઝામ્પલ છે. પહેલું છે સચિન તેંડુલકર, SSC ફેલ, ગોડ ઓફ ધ ક્રિકેટ. ધીરુભાઈ અંબાણી 3 કે 4 ચોપડી સુધી ભણેલા, એશિયાના સૌથી ધનાઢ્ય માણસ, સફળ બિઝનેસમેન, અને માઇક્રોસોફ્ટ કંપનીના માલિક બિલ ગેટ્સ કોલેજમાંથી ડ્રોપ આઉટ અને એ માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીના માલિક બન્યા. આ 3માંથી કોઈ ભણેલું નહોતું. જો ભણવાની જરૂર નથી. હવે અપવાદ પણ છે ને, એની કરતાં હજી એક બીજો વિચાર તમને કહું સાહેબ, આ 21મી સદી છે. આ 3 એક્ઝામ્પલ 20મી સદીમાં જેનો જન્મ થયો છે અને 20મી સદીમાં સફળ થયા ને એના છે. એટલે કે સદી બદલાઈ ગઈ, એક્ઝામ્પલ નહીં જ રહી ગયા તમારે. અને તમે જૂની સદીના એક્ઝામ્પલ નવી સદીમાં જન્મેલા અને નવી સદીમાં હજી જેને સફળ થવાનું બાકી છે એવા છોકરાઓને ડિસ્ટ્રેક્ટ કરવા માટે. કારણ કે સાહેબ, ભણવું તો પડશે, પરંતુ હા, ભણતર અને ગણતર બંને સમાંતર પાટે ચાલે એટલા માટે એમણે જે વિષયની પસંદગી કરી બહુ વિવેકપૂર્ણ કરવી પડશે.